નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું હતું, જે મુજબ આગામી 1 થી 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી છે। તો રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। તો આ સિવાય રાજ્યના અનેક શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાવાની આગાહી કરાઈ છે, જ્યારે આગામી 5 થી 15 માર્ચ સુધી વાતાવરણમાં મોટા ફેરફારો થતા જોવા મળશે। બીજા સૌથી મોટા સમાચાર, સીઆરપીએફની 150 ટુકડીઓ બંગાળ જશે। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પશ્ચિમ બંગાળમાં 2024ની લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળો સીઆરપીએફની 150 ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે। તો 7 માર્ચ સુધીમાં આ કેન્દ્રીય દળો પશ્ચિમ બંગાળમાં પહોંચે તેવી શક્યતાઓ છે। તો ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં કેટલીક હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। લોકસભા ચૂંટણી પહેલા મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે મોટો વધારો। સમાચાર છે કે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને સારા સમાચાર પણ આપી શકે છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 4% વધારો થઈ શકે છે। તો આ નિર્ણય લેવાયો છે તો મોંઘવારી ભથ્થું વધીને 50% જેટલું થઈ જશે અને પગારમાં ઉછાળો આવશે। તો છેલ્લે ઓક્ટોબર 2023માં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 4% જેટલો વધારો કર્યો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો। ગુજરાતની 300 થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમજે અંતર્ગત બાકી નાણાંને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી, ત્યારે હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓએ 26 થી 29 ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે। જોકે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જાય તો હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે। તો આ યોજના અંતર્ગત હવે સારવાર લઈ શકાશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી 27 તારીખે ગુજરાતમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે। પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। 758 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મોટી ભેટ આપશે। તો સેક્ટર 21માં સ્માર્ટ લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરશે। તો 2663 જેટલા આવાસના ડ્રોમાં પણ હાજરી આપશે। પેથાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે અને સ્કૂલના નવા મકાનો, ટ્રાફિક સર્કલ, પાર્કિંગ, એપ્રોચ રોડને 4 લાઇન્સ કરવાની કામગીરી સહિતના કામોનો સમાવેશ પણ થાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીની 4150 કરોડથી વધુની મોટી ભેટ। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે દ્વારકામાં પીએમ મોદીએ રૂપિયા 4150 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો। તો સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાત વિદેશીઓ પ્રવાસીઓની પહેલી પસંદ છે, ત્યારે દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજીના વિકાસ થયો છે તો ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે। તો મોદીએ નામ લીધા વિના કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે લાંબા સમય સુધી રાજ કર્યું પરંતુ ઈચ્છાશક્તિ નહોતી। આ સિવાય તેમને કોંગ્રેસને માત્ર સત્તાનું વિચારતી હતી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે 3 મહિના સુધી મન કી બાત નહીં થાય। જ્યાં દર્શક મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને માર્ચ મહિનામાં આચારસંહિતા પણ લાગુ થઈ જશે। તો મન કી બાતની આ એક મોટી સફળતા છે કે છેલ્લા 110 એપિસોડમાં અમે તેને રાજનીતિથી દૂર રાખી છે। તો એક રીતે જોઈએ તો આ લોકો દ્વારા લોકો માટે તૈયાર થયેલા કાર્યક્રમ છે। તો ચૂંટણીના દિવસોમાં મન કી બાત આગામી 3 મહિના સુધી ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિયા ગઠબંધનને લઈને મહત્વપૂર્ણ નિવેદન। કોંગ્રેસના પ્રભારી સંચાર મહાસચિવ જયરામ રમેશે ઇન્ડિયા ગઠબંધનની સીટોની શેરિંગ અંગે જણાવ્યું હતું કે મોટાભાગની જગ્યાઓ પર બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, તો માત્ર પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીર બાકી છે। તો ટીએમસી એ ઇન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે। તો ગઠબંધનમાં 26 જેટલા પક્ષો છે। તો મમતા બેનર્જી અને ડાબેરી પક્ષોએ કહ્યું કે તેઓ ઇન્ડિયા ગઠબંધનને લઈને વધુ મજબૂત બનાવવા માંગે છે। તો અંતિમ નિર્ણય મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પાર્ટીના હાઈકમાન્ડ લેશે।
ત્યાર પછી દર્શક મિત્રો આગળના સમાચાર ભારતના હવામાન વિશે પણ મળ્યા છે. તો હવામાનમાં ફરી એકવાર બદલાવ આવશે. તો હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન હિમાલયના વિવિધ ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે. ત્યારે આ સિવાય વિભાગે જણાવ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાની આગાહી કરાઈ છે. તો છત્તીસગઢ, વિદર્ભ, મધ્યપ્રદેશના અલગ અલગ જેટલા ભાગોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની પણ સંભાવના છે. તેમજ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં હળવો વરસાદ પણ પડી શકે છે. તો દર્શક મિત્રો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 જેટલા ઉમેદવારોની જાહેરાત કરશે બીજેપી. ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. તો ગઈકાલે પાર્ટીના વડા જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે પાર્ટીના અધિકારીઓ અને રાજ્યના પ્રભારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં પાર્ટીએ 370 સીટો જીતવાના લક્ષ્ય સાથે ગત ચૂંટણીમાં હારેલી સીટો જીતવાની રણનીતિઓ તૈયાર કરી છે. હવે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29 ફેબ્રુઆરી યોજાશે, જેમાં મળતી માહિતી અનુસાર પાર્ટીએ 100 જેટલી સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેની સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી પણ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. તો વધુમાં તેમણે કહ્યું હતું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે અને ભાવમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે, જેના માટે 4000 કરોડ સરકારે ફાળવ્યા છે. ત્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન 26 ફેબ્રુઆરી એટલે કે આજે પીએમ મોદી તરફથી લીલી ઝંડી મળતા જ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવશે. ત્યારે સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હાઇલેન્ડ પાર્ક ઉપરથી પ્રેરણા લઈને પસંદ કરાઈ છે. આ સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન, મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રો ટ્રેનો દોડવામાં આવશે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે. પીએમ મોદીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતના ભવિષ્યના નિર્માણ કરવાનું ભૂલી ગઈ. જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન દરમિયાન કહ્યું કે કોંગ્રેસે સરકારે તો વારંવાર બનાવી, પરંતુ ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાનું ભૂલી ગઈ છે, કારણ કે તેમના મનમાં માત્ર સરકાર બનાવવાનો જ હેતુ હતો, તો દેશને આગળ વધારવાનો એજન્ડા ન હતો. તો આજે પણ કોંગ્રેસની રાજનીતિની દિશા અને દશા તે જ છે. તો કોંગ્રેસ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણથી આગળ કંઈ વિચારી જ શકતી નથી. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 27 કરોડના ખર્ચે એલિસી બ્રિજની કાયાપલટાશે. રાજ્યવાસીઓને વધુ એક ટુરિઝમ સ્પોટ મળવા જઈ રહ્યું છે. અમદાવાદના ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસી બ્રિજને 26.78 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે, જે બાદ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાશે. હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ અને બિલ્ડિંગ કમિટીમાં એલિસી બ્રિજને સ્પેશિયલ સ્ટ્રેથનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે. ત્યાર પછી દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે. 28 ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો નાખવામાં આવશે. ત્યારે દોસ્તો તમને જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ્સને આધારને કેવાયસી અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું, તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા નહીં થાય. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 48 કલાકે ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. તેમજ ગુજરાત તરફ આવતા પૂર્વ તરફના પવનોના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. તો 2 દિવસ સુધી લોકોને ઠંડીમાં ઠૂઠવાશે અને બપોરે ગરમીનો અનુભવ થશે. જોકે હવામાન વિભાગ પ્રમાણે આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો. ત્યારે યુક્રેનનું કહેવું છે કે આ હુમલામાં 3.92 લાખ રશિયન સૈનિકોના મોત થયા છે, જ્યારે 40 લાખ લોકોને યુક્રેનને છોડવું પડ્યું છે. યુક્રેનના 10,000 લોકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 35,000 યુવાનો લાપતા છે.
તો રશિયાએ યુક્રેનની 18% જમીન ઉપર કબજો કરી લીધો છે, પરંતુ હજુ પણ યુદ્ધ ચાલુ છે.